ઓય બકુલભાઈ ડૂબી જાવ એટલું પાણી છે બહુ પાણી છે હો મમરાભાઈ ધ્યાન રાખજો બકુલભાઈ ડૂબી ન જાય તણાઈ જાવ તો બુડબુડિયા બોલી જાહે આમાં ભોળા દાદા પડ્યા હોય તો નક્કી તણાઈ જ જાવ પાણી વધારે છે ધીમે ધીમે મને ઓલા કાંઠે મૂકી દેજે પણ હાલો હાથ હું થોભી રાખી હાલો નહીં જવા દો ના રે ના હાથ પકડીને મારે તારા ખંભે જવાનું છે તો બેહી જાવ હાલો ખંભે હા ઊભો થઈ જા બેહી ગયા હા જોજો હા પડતા નહીં બસ ધીમે ધીમે હાલજો હા તો પાણી બહુ છે ધીમે ધીમે હાલજે બસ ધીમે ધીમે ઉતરી જા બસ એમ કેડી છે તમ તો હાલે રાખ ધીમે ધીમે હાલ ભોળા દાદા હા પાણી બહુ છે હા એટલે તો કહું છું તને પાણી બહુ છે હું કરે તું પણ પગે ઘવેડ આવે પછી ખંજવાઈ ગયા ને ઓલા કાંઠે મને ઉતારી દે હાલ પણ બહુ ઘવેડ આવે ભોળા દાદા નથી રહેવાતું પતા ના એ વચ્ચે આવ્યા તરત ખંજવાઈ આવી તે ઈ તો ખંજવાય તો ગમે ત્યારે આવે ભોળા દાદા તું મને પસંદ તો નહીં નકર આખા મહિનાનો પગાર કાપી નાખી પગાર કાપવો તો કાપી નાખજો ભોળા દાદા પણ તું આવું હું કરે ઓલા હાંડલિયાની વાર્તા જેવું છું શેરલિયો હાંડલિયા ઉપર બેઠો ને હાંડલિયો તળાવમાં વચ્ચે ગયો તરફ પાવડો તું મને આમ પકડ દે કાંઠે પકડ દે તો ભોળા દાદા બહુ ખંજવાય આવે તો એ ઓલા કાંઠે રાજાને ખંજવાઈ જા હાલ હાલ એ ભોળા દાદા એ ભોળા દાદા એ ભોળા દાદા પાણી કેટલું બધું વધી ગયું મમરાભાઈ બોલો 2 દી પહેલા તો હાવ ઓછો હતો તો હું બકુલભાઈ તણાઈ જાય એવું પાણી છે ટમેટો આવ્યું એ બકુલભાઈ ભેગા કરો ને તમારે હાજે શાક બનાવવા કાયમ લાગશે એ બીજું આવ્યું મમરાભાઈ પકડી જાવ ટમેટો ઓહ 500 કિલો થઈ જાય ને તો રાતે સેવ ટમેટાનું શાક બનાવવું છે મેળ પડી જાવ બકુલભાઈ તો તમારે એ હવે ટમેટો આવ્યું મોટું કિલો થઈ જવાના છે ભોળા દાદાને એને ભલે મંચુરિયન ખાધું પણ મારે સેવ ટમેટા ખાવાના છે હાજે તો બકુલભાઈ મારે તો રહી ગયું તમારા ટમેટાનું થઈ ગયું ભોળા દાદાને મંચુરિયન થઈ ગયું હું રહ્યો એકલો હવે મંચુરિયન માં તો આપણી પર ખીજા થાય છે કેવું કીધું આપણે કેરોસીન નાખી હવે ઈટી નહીં ખબર પડશે આમાં કેરોસીન નખાય એ મમરાભાઈ તો ઓલું હું તણાતું આવે ઈ બકુલભાઈ થર્મોકોલની શીટ હોય એવું લાગે થર્મોકોલની શીટ નથી તો ગમે ઈ કોક બૈરા કપડા ધોતા છે ને કપડાનું પોટકું આવે તો ઓરું આવે છે ને જે હોય ખબર તો પડશે હે ને તો ઓરું આવે છે જો એ આવે લે આ તો ફુવારો લાગે હા એ ના માણા હોય એવું લાગે પકડો કોણ છે પકડો ભાઈ લે આ તો ભોળા દાદા હે હા પકડો મમરાભાઈ હા એ મેં કીધું ખોબા ભરીને પાણી પાવા બે જગ્યા લાગે લા પાણી પી પી તો હું બેભાન થઈ ગયો યો બોલો યો પાણી પીને બેભાન થઈ ગયા તો મારો પાણી નથી પીવું મને બહાર કાઢ તો હું શું કેમ કરતા આમાં તણાઈ ગયા એ ઓલો મારો પાડો છે ને એને મને ડેર માં નાખી દીધો બોલો યો ઈ તો ભોળા દાદા હારું થયું મેં નાતા તારે તમે તણાઈ જાત ને તો હું તો વયો જાત મને બહાર કાઢ હવે તો હું વાંધો છે હું હવે મારો પાણી વધારે પીવાઈ ગયું તો મંચુરિયન વધારે ખાઈ ગયું તો ભોળા દાદા મંચુરિયન માં તમે કેરોસીન નાખી લાવ્યા મમરાભાઈ આમ જાવ જો આપણને મારે છે જાવ જો મને પકડી રાખો હું ડૂબી જાય તો આ ભાઈ હું કરું બહાર નીકળું હા બહાર નીકળું તો મમરાભાઈ હાલો આને કાઢો બહાર બીજો હું હાલો હાલો મમરાભાઈ કરો બળ હાલો હાશ લ્યો બહાર તો નીકળી ગયા ભોળા દાદા એ ભોળા દાદા બોલતા નથી લાગતા હજી પાણી પી ગયેલા છે બકુલભાઈ મમરાભાઈ આ કેટલું બધું પાણી પી ગયેલા છે અને પાણી બહાર કાઢવું પડશે હાલો કેમ પણ પાણી બહાર કાઢવું અને હુરે દે ઉપર મૂકી ફાક ઓલું બહાર થાય પાણી નીકળે ને બહાર હા આમ તો તે આપણને મંચુરિયન નતો ખવડાવ્યું દાઈસ તો છે જ ને પાટા મારીને પાણી કાઢી નાખી હાલો એ મમરાભાઈ નાખો એક પાટું નીકળે એ ઉભા રહી જાઓ ભોળા અમને મંચુરિયન નતો આપ્યું કા કાઢ્યું પાણી નાખો મમરાભાઈ જે પાટું નાખો ને બધું હોય નીકળી જાય ને
નાખો મમરાભાઈ નાખો હજી એક નાખો પાટું. યા બસ તમે પાટા મારી મારીને મને મારી નાખશો. પાણી તો નીકળી ગયું, મારી ગાડ ભાંગી નાખશો. બોલો યા તો બોલવા માંડ્યા હો મમરાભાઈ. પાણી બધું નીકળી ગયું બધું પાણી નીકળી ગયું. અને મમરાભાઈ આ મૂછુના આંકડા જવા પડી ગયા. એટલે આંકડા તો ઓલા ડેરમાં ડૂબો ને તન્ને પડી જતા. ઈ તો હારું છું બકુલભાઈ, આપણે નાવા આવ્યા નકર ભોળ જાત રહી જાય ગયા. આજ એમ કયો તમે એમ હતા એટલે 500 વીઘા તમારી પડી રહ્યા. તો હું મને તમારી ઉપર કેટલી દાજ હતી. તમે મારું મનસુરિયમ બગાડ્યું ને આવ્યા ને તન્ને દાજ હતી, પણ તમે મને બચાવો બધી દાજ હોલો આવી ગઈ. લે આઈ હારું કર્યો. હા મારો માણો ક્યાં છે? બસ ભોળા દાદા મળી ગયા. અન પાટો ઓય બાબા મને એક નેરમાં નાખીને વયો ગયો પાછો. ભોળા દાદા મળી ગયા હો. આમાં ભોળા દાદા મરી જાત. તો પાણીમાં ગોચ્યા હતા તમને. હું ગોચા તો હમણાં મરી જાત. તે ભોળા દાદા હા. એને નાખી દીધા તમને પાણીમાં. તો કેમ કરતા? કેમ કરતા હું એને ખંજવાળ આવી પગમાં તો મને નાખ્યા પાણીમાં. હે બોલો યો. હવે હું છે ને તમને બેયને 500 રૂપિયા આપું, એને પકડો તો. પકડો તો ખરા. હાલો મમરાભાઈ. પકડો એને પકડો. થોડા દાદાનો નવો કોમેડી વિડીયો હતો. તો કેવો લાગ્યો મિત્રો તમને આ વિડીયો? વિડીયો ગમ્યો તો લાઈક શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી